મિત્રો ગમત સાથે જ્ઞાનચરણમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત ટેકનિકલનો રણકાર છેલ્લે કરો 50 માર્ક રોકડા। હવે વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે કરવું જ પડશે, કેમ કે આ બેઠા 50 માર્કનું છે એ પૂછાવાનું છે, એટલે સારું એવું કન્ટેન્ટ છે આપણી એપ્લિકેશન પર મૂકી દીધેલું છે। જો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને ટેકનિકલની બેન્ચ છે એ માત્ર ને માત્ર 499 રૂપિયામાં પડશે વિદ્યાર્થી મિત્રો, જેમાં 1 પોઈન્ટના 50 પ્લસ MCQ, એટલે કે વિદ્યાર્થી મિત્રો ટોટલ 1000 MCQ છે, 1000 પ્લસ એ ટેકનિકલના આપવામાં આવ્યા છે, એ પણ પોઈન્ટ વાઇઝ નવા અભ્યાસક્રમ મુજબ, બરાબર છે। જો તમારે ડેમો ક્લાસ જોવા હોય તો બધા જ આપણે ઘણા બધા ક્લાસ છે એ યુટ્યુબ ઉપર મૂકેલા છે, જે તમે જોઈ શકો। તો જો તમે તમામ ક્લાસની લેક્ચરની લિંક મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો। પ્લસ તમે ટેકનિકલ બેન્ચમાં જોડાવા માગતા હોય તો આ મારો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને ટેકનિકલ બેન્ચની માહિતી છે એ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો। તમામ પોઈન્ટ વાઇઝ આવી રીતે છે તમને PDF છે, PYQS છે એ જોવા મળશે 1000 પ્રશ્નોની। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ટેકનિકલનો રણકાર અંતર્ગતના મહત્ત્વના ખૂબ જ એવા પ્રશ્નો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટર્નિંગની વાત કરવામાં આવી છે, બરાબર। ટર્નિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે ટર્નિંગ છે એક એવી પ્રક્રિયા છે જે મશીન ઉપર ફરતી ધાતુના ટુકડાને કાપીને તેને ગોળાકાર, નળાકાર કે અન્ય આકાર આપવામાં આવે છે। આ માટે લેથ મશીનનો ઉપયોગ થાય છે, બરાબર છે। ટર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જે મશીન ઉપર ફરતા ધાતુના ટુકડા હોય એ ધાતુના ટુકડાને કાપવામાં આવે છે, એમાં ગોળાકાર, નળાકાર કે અન્ય એને આકાર આપવામાં આવે છે, અને આ માટે લેથ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। તમને પરીક્ષામાં પૂછે કે મશીન પર ફરતા ધાતુના ટુકડાને કાપીને જેને ગોળાકાર અને નળાકાર આકાર છે એ નીચેના પૈકી ક્યાં અંતર્ગત આપવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે ટર્નિંગ। એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે એવું પૂછે તો એના માટે લેથ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ એટલે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, શોર્ટમાં આપણે લઈ લઈએ, બરાબર છે બધી વસ્તુઓ। એટલે તમે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ સર ટર્નિંગમાં ને એમાં છે એ થોડોક પ્રોબ્લેમ આવે છે, સમજાતું નથી એટલા માટે, બરાબર છે। એનો ઉપયોગ જો વિદ્યાર્થી મિત્રો, બસના એન્જિન હોય, જે બસનું બ્રેક હોય કે અન્ય ભાગોના શાફ્ટ હોય, બુશિંગ્સ હોય કે ગિયર્સ હોય, એવા પાર્ટને રિપેર કરવા માટે ટર્નિંગનો ઉપયોગ થાય છે। નીચેના પૈકી કયા પાર્ટના રિપેર કરવા માટે ટર્નિંગનો ઉપયોગ થાય છે, તો તમારા બધા જ પાર્ટ છે યાદ રાખવાના રહેશે। પછી એમાં બસનું એન્જિન હોય, બ્રેક હોય કે અન્ય શાફ્ટ હોય, બુશિંગ હોય કે ગિયર્સ હોય, બરાબર છે, એના માટે છે રિપેર કરવા માટે ટર્નિંગનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો। હવે હેલ્પરનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે હેલ્પરને સીધું ટર્નિંગનું કામ સોંપવામાં આવતું નથી, બરાબર, પરંતુ તેઓ ટર્નિંગ કરી રહેલા મિકેનિકને મદદ કરી શકે છે। હવે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તમારે ટર્નિંગનું કામ કરવાનું નથી, પણ જેટલા પણ મિકેનિકો કામ કરી રહ્યા છે એમને શું કરવાની છે, હેલ્પ તરીકે, તમારે હેલ્પર તરીકે હેલ્પ કરવાની છે અને મદદ કરવાની છે, બરાબર છે। જેમ કે ધાતુના ટુકડા છે એ એને પકડાવવાના હોય છે, મશીન પરથી ચીપ ધાતુનો કચરો હટાવવાનો, મશીનને સાફ કરવું વગેરે પ્રકારની મદદ છે એ મિકેનિકને હેલ્પર તરીકે તમારે છે એ ટર્નિંગના કામ અંતર્ગત સહાય કરવાની, એટલે કે મદદ કરવાની હોય છે, સહાય નહીં, સોરી, મદદ શું કરવાની હોય છે, મદદ, હેલ્પ કરવાની હોય છે, ડન। નેક્સ્ટ યાદ રાખશે। હવે વિદ્યાર્થી મિત્રો આવશે મિલિંગ। મિલિંગમાં શું છે વિદ્યાર્થી મિત્રો, શું છે મિલિંગ, તો મિલિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં ફરતા કટરનો ઉપયોગ કરીને ધાતુના ટુકડા પરથી મટીરિયલ કાપીને સપાટી, સ્લોટ્સ કે ચોક્કસ આકારમાં બનાવવામાં આવે છે। જો એમાં ફરતા કટરનો ઉપયોગ કરવામાં આવે છે અને ધાતુના ટુકડા હોય કે જે મટીરિયલ હોય એને કાપીને એની જે સપાટી હોય, સ્લોટ હોય, એને શું આપવામાં આવે છે, વિવિધ પ્રકારનો આકાર આપવામાં આવે છે। આ માટે મિલિંગ મશીનનો ઉપયોગ થાય છે। પરીક્ષામાં તમને એમ પૂછે કે ફરતા કટરનો ઉપયોગ કરીને ધાતુના ટુકડા પરથી મટીરિયલ કાપીને સપાટી અને સ્લોટનો આકાર નીચેના પૈકી શેના દ્વારા બનાવવામાં આવે છે, તો કે મિલિંગ દ્વારા છે એ બનાવવામાં આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। જે ધાતુનો ટુકડો હોય, માનો કે, બરાબર, ધાતુનો આ ટુકડો છે, હવે મિલિંગ મશીનના ઉપયોગથી એને શું કરવામાં આવે છે, એની જે સપાટી હોય એને કાપવામાં, એને ચોક્કસ, માનો કે આને ગોળ આકાર આપવો છે તો અહીંથી કટરથી કાપવામાં આવે છે અને એને ગોળ આકાર આપવામાં આવે છે સપાટી પર। એ મિલિંગ મશીનમાં ફરતા કટર હોય, શું હોય, મિલિંગ મશીન જે તમે લ્યો છો એને ફરતા કટરનો ઉપયોગ કરીને એને ચોક્કસ આકાર છે ધાતુના ટુકડાને આપવામાં આવે છે, બરાબર છે। હવે એનો ઉપયોગ કરવામાં જોઈએ આપણે મિલિંગનો,
તો કે બસના એન્જિન અને બ્લોક્સ, ગિયરબોક્સ, કેચ, અન્ય પાર્ટ્સ પર સપાટી બનાવવા માટે કે સ્લોટ કાપવા માટે મિલિંગનો ઉપયોગ થાય છે. બરાબર છે. તમને પરીક્ષામાં પૂછે કે બસના એન્જિનના બ્લોક્સ અને ગિયરબોક્સ, કેચમાં તમે અન્ય પાર્ટમાં સપાટી બનાવવા કે સ્લોટ કાપવા માટે નીચેના પૈકી કયા મશીનનો ઉપયોગ થાય છે? ડન. મિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. હેલ્પરનું કાર્ય શું છે મિલિંગ મશીન અંતર્ગત? તો કે હેલ્પરનું કાર્ય એ છે કે હેલ્પર મિલિંગ મશીનને સાફ રાખી શકે છે અને મશીન પરના કામ માટે જરૂરી સાધનો પહોંચાડવા મદદ કરી શકે છે. હવે એમને ખાલી મિલિંગ મશીન છે ને, તમારા લોકોએ મિલિંગ મશીનને સાફ રાખવાનું છે. બરાબર છે. જ્યારે મિકેનિકલો મગાવે ત્યારે મશીન પરના કામ માટે જે જરૂરી સાધનો હોય એના માટે તમારે ખાલી મદદ કરવાની છે. બરાબર. બાકી તમારી એ માત્ર જવાબદારી એક જીએસઆરટીસી હેલ્પર તરીકે છે, મિલિંગ મશીનને સાફ રાખવાની આવશે. ડન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે ડ્રિલિંગ. હવે વિદ્યાર્થી મિત્રો ડ્રિલિંગ છે એક એવી પ્રક્રિયા છે જેમાં ડ્રિલ બીટનો ઉપયોગ કરીને ધાતુ, લાકડા કે અન્ય મટીરિયલમાં ગોળાકાર છિદ્રો બનાવવામાં આવે છે. આપણે ડ્રિલ મશીન જેને કહીએ છીએ ને, બરાબર છે, એ કોઈ ધાતુ હોય, લાકડું હોય કે મટીરિયલ હોય એમાં ગોળ છિદ્રો પાડવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. આ તો બધાને આના વિશે નોલેજ હશે. ડન. જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસ જોઈ રહ્યા છે એમને નહીં ખબર, એમને ખ્યાલ એવું નહીં હોય કે આના વિશે એમને થોડું પણ નોલેજ નહીં હોય. તાજેતરના તમારા જે કરંટ જીવનમાં પણ છે આનો ઉપયોગ તમે વિવિધ પ્રકારના છે. માનો કે કોઈ દિવાલ ઘડિયાળ હોય તમારા ઘરમાં, હવે તમે ઘડિયાળ લાવ્યા, ઘડિયાળ તમારે દિવાલમાં ટાંગવી છે. બરાબર છે. બરાબર છે. તો એના માટે તમે ડ્રિલ મશીનનો ઉપયોગ કરો. પછી કોઈ બારી બારણા હોય, બરાબર છે, એમાં તમારે છિદ્ર પાડવું હોય, બરાબર છે, તો તમે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરો છો. વિવિધ પ્રકારની ધાતુની અંતર્ગત છિદ્ર બનાવવા માટે પણ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. બસના ભાગોમાં સ્ક્રૂ, બોલ્ટ કે પિન ફિટ કરવા માટેના છિદ્રો પાડવા માટે ડ્રિલિંગનો ઉપયોગ થાય છે. બસના જે વિવિધ પ્રકારના ભાગો હોય એમાં સ્ક્રૂ હોય, બોલ્ટ હોય કે પિન ફિટ કરવા માટેના છિદ્રો પાડવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હેલ્પર તરીકેનું તમારું કાર્ય શું કહી શકાય? તો કે હેલ્પરે ડ્રિલિંગ મશીનમાં યોગ્ય ડ્રિલ બીટ પસંદ કરી શકે છે, મિકેનિકને આપી શકે છે. ડ્રિલિંગમાં કામ પછી જો તમારા લોકોએ શું કરવાનું છે કે જેટલા પણ મિકેનિકલો કામ કરતા હોય છે, બરાબર છે, એમને મટીરિયલ છે એ આપવાનું હોય છે અને ડ્રિલિંગ મશીન સાફ કરવાનું હોય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ટર્નિંગ, એક જ મિનિટ, હા ચાલો. ટર્નિંગ, મિલિંગ, ડ્રિલિંગ, આ ત્રણ અંતર્ગત તમારે લોકોએ મિકેનિક હોય મદદ કરવાની હોય છે. શું કરવાની હોય છે? મદદ. ટર્નિંગ, મિલિંગ અને ડ્રિલિંગ અંતર્ગત હેલ્પર લોકોએ, એટલે કે તમે લોકો જે જોબની તૈયારી કરો છો, તમારે લોકોએ મિકેનિકને મદદ કરવાની હોય છે. તમને લોકોને સીધું જ કાર્ય છે એ આના અંતર્ગત સોંપવામાં આવતું નથી. ખાસ યાદ રાખજો. બરાબર છે. તમને પરીક્ષામાં પૂછે છે કે ટર્નિંગ, મિલિંગ અને ડ્રિલિંગ અંતર્ગત હેલ્પરને સીધું કાર્ય સોંપવામાં આવે છે. પછી તમને પૂછે કે ઉપરોક્ત વિધાન સાચું છે, સાચું નથી, કે મિકેનિકને કાર્ય સોંપવામાં આવે છે કે બંનેને કાર્ય સોંપવામાં આવે છે. ABCD સ્વરૂપે આવી રીતે પૂછી શકે. તો તમારો જવાબ એક જ આવશે કે ટર્નિંગ, મિલિંગ અને ડ્રિલિંગ અંતર્ગત છે એ હેલ્પરને સીધું કાર્ય સોંપવામાં આવતું નથી. હેલ્પરનું એકમાત્ર કાર્ય હોય છે કે તેમને મિકેનિકને મદદ કરવાની હોય છે. હા, આના અંતર્ગત જેટલા પણ મશીનરી પાર્ટ્સ આવતા હોય એને સાફ રાખવાની જવાબદારી છે એ હેલ્પરની કદાચ હોઈ શકે. બરાબર છે. પણ એનું મહત્ત્વનું કાર્ય શું છે? મિકેનિકને મદદ કરવાનું છે. બાકી એનું કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ ચોક્કસ પ્રકારનું રહેતું નથી. ડન. આટલી વસ્તુ છે એ તમારે ખાસ એટલે ખાસ છે એ યાદ રાખવાની રહેશે. બરાબર છે. તો આ એક નાનકડો પોઈન્ટ આપણે જોયો. ડન. હેલ્પરનું કાર્ય એના અંતર્ગત શું આવે, ટર્નિંગ અંતર્ગત શું આવે, મિલિંગમાં શું આવે કે મિલિંગમાં ફરતા કટરનો ઉપયોગ કરીને ધાતુના ટુકડા હોય એના મટીરિયલને કાપીને સપાટી સ્લોટ બનાવવામાં આવે છે. બરાબર છે. ડ્રિલિંગમાં છે એ વિવિધ પ્રકારના લાકડું, મટીરિયલ કે ધાતુના છિદ્રો બનાવવામાં આવે છે. હેલ્પરનું કાર્ય છે તમામ પ્રકારના મશીનરીઓને સાફ રાખવાનું છે.
હવે વિદ્યાર્થી મિત્રો હજી તમારો આ પોઈન્ટ મજબૂત બનાવવા માટે આપણે 50 MCQ છે આ પોઈન્ટના એ લાઈવ ક્લાસમાં જોઈશું. બરાબર. ડન. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને છે એ આ બધા જ MCQ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યના છે એ ઉપયોગી નીવડશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આવું ટેકનિકલ જ્ઞાન જો તમે મેળવવા માગતા હોય તો આ આપણો મોબાઈલ નંબર છે. આના પર તમે કોલ અથવા મેસેજ કરીને છે ટેકનિકલ બેન્ચમાં જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ટેકનિકલ બેન્ચમાં જોડાઈ ગયા છે. તમે પણ એનો લાભ છે એ લઈ શકો છો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.